ઘણા લોકો કહે છે કે ભાઈ સીએનજી ગાડી ના લેવાય, એમાં પિકઅપ આવતું નથી. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ સીએનજી અને પેટ્રોલના ભાવની અંદર ફક્ત 10 રૂપિયાનો ફરક છે, તો સીએનજી ગાડી કેમ લેવી? ઘણા લોકો એમ કહે છે કે ભાઈ પેટ્રોલ ગાડી લેવાય જ નહીં, E20 પેટ્રોલથી એક તો ગાડી ખરાબ થાય. હવે E85 ને E100 આવવાની છે, E20 પેટ્રોલ લઈને ગાડી કરવાનું શું થશે? નમસ્કાર મિત્રો, નવો પગાર થયો હોય કે ખિસ્સામાં થોડા પૈસા આવી ગયા હોય તો તમારા અને મારા જેવા લોકો શું વિચારતા હોય છે કે ચાલો એક નવી ગાડી લઈ લઈએ. નવી ગાડી લેવાનું મન થાય, પણ મગજમાં પહેલો સવાલ થાય કે કઈ ગાડી લઉં? પેટ્રોલ ગાડી લઉં કે સીએનજી ગાડી લઉં? એક બાજુ પેટ્રોલનો ભાવ 90 રૂપિયા હતો, 95 રૂપિયા હતો અને હવે 100 રૂપિયા થઈ ગયો છે, જ્યારે બીજી બાજુ જે સીએનજી છે એનો ભાવ 75 રૂપિયા હતો, 80 રૂપિયા થયો, 85 રૂપિયા થયો અને હવે અત્યારે 88 રૂપિયા થઈ ગયો છે અને ભવિષ્યમાં એ 90-92 રૂપિયા પણ થઈ જશે. તો મિત્રો, હવે પેટ્રોલ અને સીએનજીના ભાવમાં લગભગ 10 થી 12 રૂપિયાનો જ ફરક રહ્યો છે. તો શું સીએનજી ગાડી લેવી સારી? પહેલાં એમ વિચારતા હતા આપણે કે પેટ્રોલ છે એના ભાવ વધારે છે, સીએનજીના ઓછા છે, તો સીએનજી ગાડી લેવાય. પણ હવે 10 કે 12 રૂપિયાનો ફરક રહ્યો છે, તો શું સીએનજી ગાડી લેવી એ પેટ્રોલ ગાડી કરતાં સારી રહેશે? સીએનજી ગાડી લેવામાં કોઈ હોશિયારી છે કે પછી એ કોઈ ખોટનો સોદો છે? આજે આપણે આ વિડીયોની અંદર કોઈ હવાઈ વાતો નથી કરવાના, પાક્કા ગુજરાતી ગણિત સાથે હિસાબ કરીશું કે તમારા માટે કઈ ગાડી બેસ્ટ છે. તો વિડીયોને અત્યારથી જ લાઈક કરી દો અને ચાલો શરૂ કરીએ આજનો આ ધમાકેદાર મુકાબલો. પણ ઊભા રહો, માર્કેટમાં એક બહુ મોટો બદલાવ થઈ ગયો છે, જેને આપણે E20 પેટ્રોલ કહીએ છીએ. ઇથેનોલ મિક્સ પેટ્રોલના લીધે હવે ગાડીઓનું જે ગણિત છે એ આખું બદલાઈ ગયું છે. આ E20 પેટ્રોલના જમાનામાં કઈ ગાડી સારી, કઈ ગાડી આપણને ખોટનો સોદો કરાવશે અને કઈ ગાડી ખરીદવાથી આપણી મોજ થઈ જશે? તો ચાલો કરીએ પાક્કો હિસાબ. પહેલાં આપણે ગણતા હતા કે જે પેટ્રોલની ગાડી હતી, જે E10 પેટ્રોલ ઉપર ચાલતી હતી, એ લગભગ 15ની માઇલેજ આપતી હતી બધી ગાડીઓની અંદર. કોઈ ગાડીઓની અંદર 14ની માઇલેજ પણ આપતી હતી, એટલે 14 કે 15ની આસપાસ એવરેજ રહેતી હતી ગાડીની. હવે માર્કેટમાં 20% વાળું ઇથેનોલ વાળું E20 પેટ્રોલ આવી ગયું છે. એના કારણે બધી જે ગાડીઓ છે એની જે માઇલેજ છે, એવરેજ છે, એ ઘટી ગઈ છે. લગભગ 12 કિલોમીટરની આસપાસ એ માઇલેજ કે એવરેજ આવી ગઈ છે. એટલે જે પેટ્રોલ ગાડીઓવાળા લોકો હતા એ હવે ટેન્શનમાં આવી ગયા છે કે આ E20 પેટ્રોલના કારણે એક તો ઓલરેડી પેટ્રોલનો ભાવ વધેલો છે અને ઉપરથી E20 પેટ્રોલના કારણે ગાડીની માઇલેજ પણ ઘટી ગઈ છે. એટલે પેટ્રોલ ગાડીઓવાળા તો કંટાળી ગયા છે. હવે ગણિત સમજો કે 100 રૂપિયાનું 1 લીટર પેટ્રોલ છે અને ગાડીની માઇલેજ છે 12 કિલોમીટર, એટલે એવરેજ છે 12 કિલોમીટર. એટલે પેટ્રોલમાં 1 કિલોમીટર અંતર કાપવાનો ખર્ચ લગભગ 8 રૂપિયા થશે, 8 રૂપિયા ને 33 પૈસા થશે, બરાબર. જ્યારે જે સીએનજી છે એ સીએનજી ગાડીઓનો જે ગણિત છે એ તમે જુઓ તો 88 રૂપિયા અત્યારે ભાવ છે, બરાબર. હમણાં જ અઠવાડિયા પહેલાં જ એ 85 રૂપિયા હતો, એની પહેલાં 80 રૂપિયા હતો, બરાબર. 15 દાડા 20 દાડાની અંદર જ, બરાબર, કે આ મહિનાની અંદર જ આટલો ભાવનો ડિફરન્સ આવી ગયો છે. માની લો કે અત્યારે 88 રૂપિયા છે અને આગળ જતાં એ વધવાનું છે, એટલે તમે ગણતરી ચેન્જ કરી શકો છો. એટલે 1 કિલો સીએનજી ગેસનો ભાવ 88 રૂપિયા હોય અને ગાડી નોર્મલી સીએનજી ગાડી 22 કિલોમીટરની એવરેજ આપતી હોય છે, 22 કરતાં વધારે જ આપતી હોય છે, તો સીએનજી ગાડી છે એનો 1 કિલોમીટરનો ખર્ચ આવશે માત્ર 4 રૂપિયા, બરાબર. એટલે 4 રૂપિયાની આસપાસ એનો ખર્ચો રહેશે 1 કિલોમીટરનો, જ્યારે જે પેટ્રોલ ગાડીઓ છે એનો 8 રૂપિયા આસપાસ રહે છે. એટલે સીએનજી કરતાં પેટ્રોલ ગાડીઓ ડબલ ખર્ચો કરાવે છે. તો સીધો હિસાબ છે બોસ, E20 પેટ્રોલના કારણે જે કારનો ખર્ચો છે એ વધી જાય છે અને એની સામે સીએનજી કાર છે એ પ્રતિ કિલોમીટર તમને 4 રૂપિયા 33 પૈસા અથવા એની આસપાસનું જે તમને છે બચત આપે છે, તમારા રૂપિયા બચાવે છે. એટલે પેટ્રોલ કરતાં સીએનજી કાર સારી ગણાય. પણ આપણે જાણીએ છીએ કે જે શોરૂમની કંપની ફિટેડ સીએનજી ગાડીઓ હોય છે એના પેટ્રોલ મોડલ કરતાં 1 લાખ રૂપિયા વધારે લે છે. એટલે સીએનજી મોડલ છે એના પર 1 લાખ રૂપિયા વધારે હોય છે પેટ્રોલ મોડલ કરતાં. પણ હવે કંપનીઓ પણ જાણી ગઈ છે કે ભાઈ E20 પેટ્રોલ આવ્યું છે એટલે લોકો હવે પેટ્રોલ ગાડીઓ ઓછી લેશે, બરાબર, સીએનજી ગાડી વધારે લેશે. એટલે એ લોકો હવે જે 1 લાખ રૂપિયાનો ડિફરન્સ લેતા હતા એ પણ વધારી દેશે, 1.25 લાખ કે 1.5 લાખ રૂપિયા જેટલું ડિફરન્સ થઈ જશે. એટલે આ જે ગણતરી છે એમાં સીએનજી પણ તમારા માટે મોંઘું થશે. અને એક બીજો પ્રશ્ન છે કે હવે અત્યારે તો 88 રૂપિયા સુધી સીએનજી પહોંચી ગયો છે, પણ આવનારા સમયમાં એ 90 રૂપિયા અને 92 રૂપિયા સુધી પણ પહોંચી જશે, એટલે સીએનજીનો પણ ભાવ વધશે. તો અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે, બરાબર, પેટ્રોલ મોડલ કરતાં સીએનજી મોડલ જે કાર છે 1 લાખ રૂપિયા વધારે લે છે કંપની, એ પણ એ વધારવાની જ છે હવે ભવિષ્યમાં. એટલે તમે વિચારી લેજો કે ભાઈ કઈ ગાડી લેવી. તો અત્યારના ગણિત પ્રમાણે આપણે જો 1 લાખ રૂપિયા વધારે ખર્ચતા હોઈએ તો આપણને પ્રશ્ન થાય કે 1 લાખ રૂપિયા ક્યારે પાછા મળશે?
જો આપણે સીએનજી ગાડી લીધી પેટ્રોલ ગાડી કરતાં, બરાબર, તો 1 લાખ રૂપિયા વધારે આપીએ છીએ, તો આપણે વિચારીએ છીએ કે 1 લાખ રૂપિયા ક્યારે વસૂલ થશે. તો જે 4 રૂપિયા ને 33 પૈસા છે એ જેટલો ફાયદો છે આપણો, એના વડે એને ભાગી દઈએ તો આશરે તમે 23,000 કિલોમીટર ચલાવશો ગાડી, અત્યારના ગણિત પ્રમાણે 23,000 કિલોમીટર ગાડી ચલાવશો તો તમારે જે 1 લાખ રૂપિયા છે એ વસૂલ થઈ જશે. અને 23,000 કિલોમીટર પછી તમે જે ચલાવશો ગાડી એમાં તમે પ્રોફિટમાં રહેશો. અને દોસ્તો E20 પેટ્રોલ આવ્યું એની પહેલાંની વાત કરું કે E20 પેટ્રોલ નહોતું ત્યારે જે ગાડી છે તમારી સીએનજી ગાડી, એ આમ તો ગણતરી કરો તો લગભગ 37,500 કિલોમીટર ચાલે, રનિંગ કરે, પછી તમારો 1 લાખ રૂપિયાનો ખર્ચો હતો એ રિકવર થતો હતો. પણ હવે E20 પેટ્રોલ આવ્યું, બરાબર, એના કારણે માઇલેજ ઘટી પેટ્રોલ ગાડીઓની, એના કારણે તમારે માત્ર 23,000 કિલોમીટર ચલાવશો એટલે પેલો જે 1 લાખ રૂપિયા તમે કંપનીને વધારે આપ્યા હશે એ તમારા રિકવર થઈ જશે, વસૂલ થઈ જશે. હવે ધારો કે આ 23,000 કિલોમીટર તમે ગાડી ચલાવી અને ગાડીનો જે વધારાનો તમે 1 લાખ રૂપિયા આપ્યા હતા એ વસૂલ કરી લીધો. હવે એના પછી જો તમારી ગાડી બીજા 50,000 કિલોમીટર ચાલશે તો કેટલા રૂપિયા બચશે? તો જો તમે 50,000 કિલોમીટર ગાડી ચલાવશો તો એ 50,000 ગુણ્યા 4.33 રૂપિયા, એટલે કે 50,000 કિલોમીટર ગાડી ચલાવશો તો 2,16,500 રૂપિયાની તમારી ચોખ્ખી બચત થશે. પણ આ જે ગણિત છે એ અત્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે છે કે ભાઈ ગાડીઓ છે પેટ્રોલ ગાડીઓ કરતાં સીએનજી જે ગાડીઓ છે એ 1 લાખ રૂપિયા વધારે આપો છો ત્યારે, પણ મેં તમને કહ્યું એ પ્રમાણે એ ગણતરી બદલાઈ જશે. હવે E20 પેટ્રોલના કારણે સીએનજી ગાડીઓના ભાવ છે એ પણ વધશે, બરાબર. એ કંપની 1 લાખ રૂપિયા લે છે, હવે એ 1.25 લાખ કે 1.5 લાખ પણ લેશે. તો દોસ્તો વિચાર કરો કે ગાડી તમે ખરીદી અને ગાડી ખરીદીના પૈસા છે એ પાછા આવી ગયા, એટલે દોસ્તો તમે જે સીએનજી ગાડી ખરીદી અને એના 1 લાખ રૂપિયા એક્સ્ટ્રા આપ્યા તો એ પણ પાછા આવી ગયા, અને ઉપર બીજી 50,000 તમે કિલોમીટર ગાડી ચલાવો તો 2,16,000નો ફાયદો પણ થાય છે. આને કહેવાય અલ્ટિમેટ કમાણી. પણ મિત્રો આ તો થઈ સીએનજી ગાડીની પોઝિટિવ વાતો, પણ આપણી આ ચેનલ ઉપર તમને જોવા મળશે સિક્કાની બીજી બાજુ. તો એની વાત કરીએ તો સીએનજી ગાડી છે એના કેટલાક ગેરફાયદા પણ છે, એ ઘણા બધા તમે જાણતા પણ હશો. હું ફરીથી તમને રિપીટ કરાવી લઉં છું કે જો સીએનજી ગાડી હોય તો એનો ગેસનો સિલિન્ડર હોય, એ ગેસનો સિલિન્ડર પાછળ તમે રાખો એટલે બૂટ સ્પેસ એકદમ ઓછી થઈ જાય, પાછળ કોઈ જગ્યા રાખવાની હોતી નથી. એટલે જો કંપની ફિટેડ ગાડીઓ એમાં સડાન લેશો, સડાન ગાડી લાંબી ગાડી લેશો તો એની અંદર બાટલો પણ હોય છે, જગ્યા પણ હોય છે. પણ જો તમે હેચબેક ગાડી લો છો તો જે બાટલો આવે છે એના કારણે પાછળ ડેકીમાં કોઈ જગ્યા રહેતી નથી. બીજું દોસ્તો તમે જોયું હશે કે સીએનજી પંપ હોય છે તે ગાડીઓની લાઈનો, જો તમે સીએનજી પંપ ઉપર જાઓ તો તમારે અડધો કલાકની ગણતરી રાખવી પડે. 10 થી 15 ગાડીઓ ઊભેલી જ હોય અને એ લાઇનમાં તમારો 11મો 12મો નંબર હોય એટલે અડધો કલાક તમારો એ લાઇનમાં ઊભું રહેવાનો પાક્કો છે. એટલે જો તમે એ લાઇનમાં ઊભું રહેવાથી તમને કંટાળો ના આવતું હોય તો સીએનજી ગાડી લઈ શકો છો. બીજું દોસ્તો કે સીએનજી ગાડી છે એનો પાવર ડ્રોપ થાય છે, એનું એસી ચાલુ હોય અને પછી તમારે ઢાળ ચડાવવો હોય, બરાબર, એટલે કે પિકઅપમાં પ્રોબ્લેમ આવે છે. એ તો બધા જાણો જ છો કે સીએનજી ગાડી છે પેટ્રોલ ગાડી કરતાં ઓછું પિકઅપ આપે છે, એટલે તમારે વધારે પાવર જનરેટ કરવો પડે છે સીએનજીની અંદર, બરાબર. પેટ્રોલ ગાડી એકદમ ઢાળ છે એ સરળતાથી ચડી જાય છે, પણ હવે કંપની ફિટેડ સીએનજી ગાડીઓ આવે છે તો એમાં પણ એટલો બધો પ્રોબ્લેમ આવતો નથી, પણ 19-20નો થોડોક તફાવત તો રહે જ છે. તો દોસ્તો સીએનજી ગાડીના પણ આટલા બધા ગેરફાયદા છે તો તમે કન્ફ્યુઝ થઈ ગયા હશો કે ભાઈ તો ખરેખર લેવું શું, સીએનજી ગાડી લેવી કે પેટ્રોલ ગાડી લેવી? તો હું આખરી નિર્ણય કહું તો જો તમારું રોજનું રનિંગ વધારે હોય અને તમે વર્ષ દરમિયાન ખાસા કિલોમીટર ફેરવી કાઢતા હોય, 30-40 કિલોમીટર કે વધારે ફેરવી કાઢતા હોય તો તમારે E20 પેટ્રોલવાળી ગાડી લેવાય નહીં. તમારા પૈસા એવી ગાડીમાં નખાય નહીં, કારણ કે E20 પેટ્રોલ છે. હવે E20 પેટ્રોલના જમાનાની અંદર તમારે આટલું બધું ફરવાનું હોય તો પેટ્રોલ તમારા ખિસ્સા ખાલી કરી નાખશે. એટલે જો તમારું રનિંગ વધારે હોય તો સીએનજી ગાડી છે તમારા માટે સોનાની ખાણ સાબિત થશે. પણ જો તમારી ગાડી ઘરે જ પડી રહેવાની હોય, માંડ તમે મહિનાની અંદર 300-400 કિલોમીટર ચલાવવાના હોય તો પછી સીએનજી ગાડી લેવાનો મતલબ નથી, કારણ કે સીએનજીના ગેસના સીએનજી અને પેટ્રોલના ભાવ હવે લગભગ 10 રૂપિયાનો ફરક રહ્યો છે. માઇલેજની અંદર થોડો ફરક પડે છે પણ સામે પાવર પિકઅપનો પણ ફરક છે. એટલે જો તમારું રનિંગ વધારે ના હોય અને મહિનાની અંદર 300-400 કિલોમીટર ચલાવતા હોય તો પછી પેટ્રોલ ગાડી લેવાય. પણ મારું તો એવું કહેવું છે કે ભાઈ જો પેટ્રોલ ગાડી લેવાનું વિચારો છો તો E20 આવી ગયું છે, એનાથી માઇલેજ ઘટશે. પણ હવે સરકાર લાવી રહી છે E85 અને E100 પણ લાવવાની છે. તો જો પેટ્રોલ ગાડીનું વિચારતા હોય તો અત્યારે થંભી જાઓ, પેટ્રોલ ગાડી ના લેશો. લેવી હોય તો સીએનજી લઈ લો, અને સીએનજી પણ ઈચ્છા ના થાય તો થોડો ટાઈમ રોકાઈ જાઓ, 6 મહિના 12 મહિના, કારણ કે સરકારની પોલિસી ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. હવે કન્ફર્મ એ E85 લાવી દેશે તો E20 પેટ્રોલવાળી ગાડીઓ E85માં ચાલશે નહીં, એટલે પેટ્રોલવાળી ગાડીઓવાળાને એ પણ નુકસાન થશે. એટલે થોડોક સમય થોભી જાઓ. હવે શું ગવર્મેન્ટ પોલિસીમાં ચેન્જ કરી શકે છે? જો ઓપ્શન આપે તમને કે ભાઈ E20 પેટ્રોલ પણ ચાલુ રહેશે, E85 પણ ચાલુ રહેશે અને E100 પણ ચાલુ રહેશે તો પેટ્રોલ ગાડી લેવામાં કોઈ વાંધો નથી, બરાબર. પણ માની લો કે E20 પેટ્રોલ બંધ કરી દીધું
અને પછી E85 અને E100 ઉપર જ ગાડી ચલાવવાની થશે તો પછી તમારી ગાડી પછી વેચવા નીકાળશો ને તોય કોઈ લેશે નહીં. અને દોસ્તો સીએનજી ગાડી તમે લેશો તો સીએનજી વાળા માટે પણ કહી દઉં છું કે ભાઈ તમે સીએનજી ગાડી લેવી તો લઈ શકો છો, પણ એની અંદર સીએનજી ગાડીમાં શું હોય છે કે ભાઈ સીએનજી તો હોય સાથે સાથે પેટ્રોલ પણ ભરાવાનું હોય છે. એટલે પેટ્રોલમાં પણ E20 આવે છે અને જો એ E20 પેટ્રોલ છે અથવા હવે E85 ને E100 આવશે એ ગાડીમાં પડી રહ્યું બરાબર, અને તમારી ગાડી એ E20 પેટ્રોલ કમ્પાઇલ નહીં હોય એટલે એની સાથે કનેક્શન નહીં સાધી શકે તો એ E20થી પણ ગાડીમાં પેટ્રોલ પડ્યું રહેશે તો એનાથી પણ થોડું ઘણું નુકસાન થઈ શકે છે. તો દોસ્તો તમારું શું માનવું છે, સીએનજી ગાડી લેશો કે પેટ્રોલ ગાડી લેશો? પેટ્રોલમાં પણ E20 ચાલી રહ્યું છે, E85 વાળી કે E100 વાળી ગાડીઓ આવવાની છે તો તમે કઈ ગાડી લેવાનું વિચારો છો? હાલ ગાડી લઈ લેશો કે થોડો સમય રાહ જોશો પછી ગાડી લેશો? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દો અને પ્લીઝ આ ચેનલને તમે એક સબસ્ક્રાઇબ આપી દો. તમારે એક સબસ્ક્રાઇબ તમારું કંઈ જવાનું નથી પણ એનાથી અમને સપોર્ટ મળી જશે આવા બીજા વિડીયો બનાવવાનો. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા આવા જ કોઈ ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.